જય સ્વામિનારાયણ। તારીખ 5/12/2025 માગસર વદ પડવો શુક્રવાર। ગઢડે ઉતાસણીનો ઉત્સવ થશે તેવા પત્રો દેશોદેશ મળતા હરિભક્તોમાં આનંદની હેલી ચડી। જેમ જુદી જુદી નદીઓના જળ સમુદ્રમાં મળવા દોટ મેલે એમ ભક્તોના સંઘો ગઢડાના માર્ગે ચાલી નીકળ્યા। મેથાણ ગામના બાયુનો સંઘ બપોરની વેળા થતાં ભડલી ગામના પાદરે આવ્યો। રાણા ચાવડાની પાદરની વાડીએ વૃક્ષની ઘટામાં વિશ્રામ લીધો ને રસોઈની તૈયારી કરવા માંડી। તે વખતે શ્રીહરિ ઉપર ઘણા સ્નેહભાવ રાખનાર રાણા ચાવડાને ખબર પડતા તે ગામમાંથી વાડીએ આવ્યા અને હરખથી એના હાથીને બોલ્યા કેલા નાથા, તું ઘેર જા ને ખબર કર કે વાડીએ આ યાત્રાનો સંઘ આવ્યો છે તો તેના માટે ઝાઝા રોટલા લાવે। એ સાંભળી સત્સંગી સંઘની બાઈઓ બોલી કે ના ના ભગત, અમે સીધું સામગ્રી સાથે લઈને જ નીકળ્યા છીએ, કંઈ મગાવશો નહીં, તમારો ભાવ છે તો છાશ મંગાવો। અરે હુંય સત્સંગી છું, હમણાં રોટલા આવી જશે અને અમારા ગામમાં તમે રોટલા કરી ખાવ એ સારું ન કહેવાય, આવો લાભ મને કેદી મળે? અમારા દરબાર ભાણ ખાચરને ખબર પડે તો એ પણ મને ધકે ને। ના ભગત, એવો દાખલો ન કરો। પણ બાયુની વાત ન માનીને રાણાએ તો નાથાને મોકલો। નાથો ઘેર પહોંચતા જ ફૂલબાઈએ નાથાને જોઈને કહ્યું, અરે એ કટાણે આ ખરા બપોરે તું ગામમાં શું આવ્યો? શું કાંઈ ભૂલાઈ ગયું કે? ના બા ના, આપણી વાડીએ બાયુનો સંઘ આવ્યો છે, તે મારા આતાએ મોકલો છે અને કહ્યું છે કે છાશ દહીં જે હોય તે મોકલો, તો રોટલા નહીં? ફૂલબાઈએ પૂછ્યું। ના, એ તો બાયુ સીધું સામગ્રી સાથે લઈને નીકળી છે। ક્યાં ગામનો સંઘ છે? ફૂલબાઈએ પૂછ્યું। મેથાણની બાયુ છે। ફૂલબાઈએ હરખાઈને હોંશથી કોઠલામાંથી દહીંનો પાટિયો કાઢીને નાથાને આપતા કહ્યું કે તું જા, ત્યાં હું પણ હમણાં આવું છું। નાથો જતાં જ ફૂલબાઈએ પાડોશમાં જઈ 8 બાયુને ભેળી કરીને કહ્યું કે બાયુ, અમારી વાડીએ મેથાણથી ગઢડા જતી બાયુનો સંઘ આવ્યો છે, ચાલો આપણે તેના દર્શન કરવા। સૌ બાયુને સાથે લઈ ફૂલબાઈ વાડીએ આવ્યા। સૌએ એકબીજાને જય સ્વામિનારાયણ કહીને મળ્યા। ત્યારે ફૂલબાઈએ ઠપકો દેતા કહ્યું કે આજ તો અમારા ભાગ્ય જાગ્યા તે તમારા સૌ ભક્તોના દર્શન થયા, નહીં તો અમારે ત્યાં કેદી આવો? પણ તમે આ શું કર્યું? રોટલા શું અહીં મળતા નથી? અમારે ત્યાં ધાન ખૂટી જાત? એ સાંભળીને સંઘમાં સાથે આવેલા પૂજાજી દરબારના બહેન જીજીબા બોલ્યા કે અરે બહેન, તમારે ત્યાંથી તો આ દહીં તો લીધું એટલે બધું જ આવી ગયું, એમાં ધોખો સિદ્ધ કરો છો? એમ કહી સૌ બાયુ એકબીજાના પરિચયમાં ઓળખાણ કરવા માંડી। કોઈ કહે કે મેથાણમાં તો અમારા વેવાઈ પદુમા પટેલ છે, તો કોઈ કહે કે મારા કાકાનો દીકરો રવજી પરણવા આવેલો ત્યારે મેં મેથાણ જોયેલું, તો કોઈ કહે અરે આ જીજીબાને તો અમે બરાબર ઓળખીએ હો। ત્યારે ફૂલબાઈએ જીજીબાને કહ્યું કે બા, હું તો તમારા સ્વામિનારાયણ ધર્મમાં કંઈ જાણું નહીં, અહીં સાસરે આવ્યા પછી ઘરવાળાની સાથે એકવાર ગઢડા ગયેલી, તે જાણ્યું કે પંથ બહુ સારો છે, રીતભાતમાં બીજા પંથ કરતાં સાવ સરળ અને અલગ, માણસને ગુણ આપે તેવો છે, બાકી બીજા પંથમાં તો એની ખોદણી શી કરવી? અમારા પાડોશી આ ધર્મના છે, તે શું એની વાતો અને ગીતો? અમે તો દીના કામ કરીએ ને રાતે થાકેલા હોઈએ તો એની પાસે સાંભળી રહીએ। એ કહેતી હતી કે આવા ઉજળા ધર્મમાં કેટલાય કાઠી દરબારો ભેળા છે। અરે એની બાયુ પણ સાધુ જેવી થઈ છે ને કાઠીઓની દીકરીઓ ગઢડામાં સંસાર મેલીને ભગવાનમાં આખું આંખું ઓળઘોર કરીને બેઠ્યું છે, તેની શું એ વાતો સમજાવે ને મનમાં થાય છે કે અમે જેવા ભૂંડા ભાગ્યવાળા કે આ સંસારના લબોચા સાત્યથી છૂટતા નથી, થોડીક તમે અમને એની વાતો કરો ને। બહુ સારી વાત કરી ફૂલબાઈ, જીજીબાઈએ કહ્યું ને વાત માંડી। અમે પણ ગરાસિયા દરબાર, સાધુનો સત્સંગ થતાં અમારું આખું કુળ તેમાં ભળ્યું। આ પંથમાં પહેલાં આત્માનંદ સ્વામીના શિષ્ય રામાનંદ સ્વામી થયા અને એ રામાનંદ સ્વામીના શિષ્ય સહજાનંદ સ્વામી થયા, જેણે ફરેણી ગામે સ્વામિનારાયણ મંત્ર પ્રગટ કર્યો, તેથી તેને સૌ સ્વામિનારાયણ નામે ઓળખે છે। એ સ્વામિનારાયણ તો આદિ ભગવાનનું નામ છે, તે તો અવતારોના અવતારી છે।
ગઢડામાં દાદા ખાચરના દરબારમાં રહે છે. તેનો આખો પરિવાર તેનો આશ્રિત છે. અક્ષરધામના ધામીના આગમન પછી તેણે આ જીવને ભવાટવીથી છોડાવવા 500 પરમહંસ સાધુ કર્યા. મલક આખામાં ધર્મને સમજાવવા, કલ્યાણના માર્ગે વાળવા સાધુઓને દેશ દેશ ફરતા કર્યા. તેના ઉપદેશથી ડાકુ, લૂંટારા, પાપી, ચોર, ભરાડી ટાઢા પડીને ધર્મમાં ભીળ્યા. આ ધર્મમાં તો બીજા ધર્મ કરતાં સાધુ પણ અનોખા છે. વળી બાયુ પણ ત્યાગી થઈને તપસ્વી બને છે, જેને સાંખ્ય યોગી નામે ઓળખાય છે. ગઢડાના દરબાર એભલ ખાચરની દીકરી જીવુબા અને લાડુબા અને તેના ભાઈ જીવા ખાચરની 2 દીકરીઓ અમુલાબા અને અમરબા પણ સાસરે ન ગયું ને સાધ્વી જીવન ગાળે છે. તેને આ સંસારમાં ક્યાંય હેત નથી ને ભગવાન ભજે છે. સૌ બાયુ જીવુબા લાડુબાનો સત્સમાગમ કરીને જીવનમાં તે પ્રમાણે વર્તે છે. એ અમુલાબાના બા કુંવરબા, તેના મોટા બહેન સોનબા અને દીકરી રાજબા પણ નિષ્કામી વ્રત લઈને સઘળા વર્તમાન ભાળે છે. એ 5 બહેનો અત્યંત ત્યાગી છે, છતાં જ્યાં જ્યાં જાય ત્યાં સાથે જ રહી અનેક બાયુને સત્સંગ કરાવે છે. તેની પાસેથી અમે આ ધર્મ સંબંધી ઘણું શીખ્યા ને અમને દિન દિન એનો રંગ ચડતો રહ્યો. આ મનુષ્ય જન્મ સુધારવાનો અનોખો માર્ગ અમને મળ્યો છે. આ લોકમાં શ્રી હરિએ જે અનેક ચરિત્રો કર્યા તેને જીવુબા વર્ણવી સૌને કહે છે. એ જીવુબા, લાડુબા અને રાજબા તો શ્રીહરિના અનેક ચરિત્રો કહે છે અને બાયુને સમજાવે છે. આમ વાત જીજીબાઈએ કરી. ત્યાં રસોઈ તૈયાર થતાં સૌ જમવા ઉઠ્યા. જીજીબાઈએ ફૂલબાઈ સાથે આવેલ સૌ બાયુને પણ સાથે જ જમવા બેસાડી અને જમાડ્યું. રોંઢો ઢોળો થયો ત્યારે સંઘ ભડલીથી આગળ ગઢડા તરફ ચાલ્યો. અસ્તુ. જય સ્વામિનારાયણ. સંઘની સરભરા લેખમાંથી